ગયા લેક્ચરની અંદર આપણે અંતર્ગોળ અરીસા માટે અલગ અલગ અંતર વસ્તુ મૂકેલી હોય તો એના માટે આપણે પ્રતિબિંબ ક્યાં અને કેવા મળશે એ જોઈશું. તો મોટવણી અને અરીસા માટેનું જે આપણે સમીકરણ મેળવેલું હતું એના રિલેટેડ એકાદ બે એક્ઝામ્પલ જોઈ લઈએ. એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. હવે આ એક અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસાની આ મુખ્ય અક્ષ છે. અને અક્ષ પરનો આ ધ્રુવ છે. અરીસાની વક્રતા ત્રિજ્યા r equal to 20 સેન્ટીમીટર છે એવું રાખી દઈએ. બરાબર, r છે 20 સેન્ટીમીટર છે. અને આ અંતર્ગોળ અરીસાની સામેની બાજુ અહીંયા કોઈ એક જગ્યાએ બિંદુવત વસ્તુ છે, ઓબ્જેક્ટ O છે. બરાબર, તો આપણે એના યામ લખવા હોય તો આવી રીતે યામ આપણને આપેલા છે -40 અને 1. -40 નો મતલબ શું થાય કે મુખ્ય અક્ષ થી તો એ મુખ્ય અક્ષ ઉપર ધ્રુવ P થી સામેની બાજુ 40 સેન્ટીમીટર જેટલા અંતરે છે. એટલે આ અંતર છે 40 સેન્ટીમીટર. બરાબર, માઇનસ એટલા માટે કીધું કેમ કે આપણે અંતર ગણવાની ગણતરીની શરૂઆત ક્યાંથી કરીએ છીએ? ધ્રુવ P આગળથી. આ પોઝિટિવ ડાયરેક્શન છે, એવી જ રીતે ઉપર છે પોઝિટિવ y ડાયરેક્શન છે, નેગેટિવ x અને નીચે તરફ આવે છે નેગેટિવ y છે. આ 1 એનો મતલબ એવો થાય કે મુખ્ય અક્ષથી 1 સેન્ટીમીટર ઉપર વસ્તુ છે. અને આપણે શું મેળવવાનું છે? લોકેટ the image of object. તો આ વસ્તુ છે એનું આપણે પ્રતિબિંબ મેળવવાનું છે. તો પ્રતિબિંબ મેળવવા માટે આપણી આગળ ઘણી બધી ડિટેલ્સ છે. એક તો આપણી આગળ વસ્તુ અંતર છે, બીજું કે આપણી પાસે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા હોય તો એના મદદથી આપણે કેન્દ્ર લંબાઈ મેળવી શકીએ. બરાબર, તો આ દિશા માટે આપણે કેન્દ્ર લંબાઈ f is equal to r by 2 is equal to 10 સેન્ટીમીટર. બરાબર, હવે 10 સેન્ટીમીટર તો છે પણ f છે એ અંતર્ગોળ અરીસા માટે આપેલો છે સામેની બાજુ. બરાબર, એટલે એ અંતર આપણે f બરાબર કેવું લઈશું? -10 સેન્ટીમીટર. બીજું આપણી પાસે આ વસ્તુ છે એ x અક્ષ ઉપર 40 સેન્ટીમીટર દૂર છે. બરાબર ને, એટલે આપણી પાસે વસ્તુ અંતર x દિશાની અંદર પણ છે. એટલે વસ્તુ અંતર UOX ઓબ્જેક્ટ નું x અક્ષ ઉપરનું અંતર એવી રીતે આપણે લખીશું. બરાબર, એટલે આપણે u પણ કહી શકીએ. u is equal to -40 સેન્ટીમીટર કહેવાય. બરાબર, કેમ કે અહીંયા આપણે ઓરિજિન લીધેલી છે. બરાબર ને, તો એનાથી નેગેટિવ સાઈડ ની અંદર 40 સેન્ટીમીટર એટલા ડિસ્ટન્સ પર ઓબ્જેક્ટ છે. તો આપણી પાસે અરીસાનું સૂત્ર છે. અરીસાના સૂત્રથી આપણે x ડાયરેક્શન ની અંદર ઇમેજ મેળવી શકીએ. બરાબર, કે ઇમેજ નો આપણે x યામ મેળવી શકીએ. v is equal to f into u upon u minus f. તમને ખ્યાલ હોય તો આપણે આગળના એક લેક્ચરની અંદર આ સમીકરણ જે મેળવી દીધેલું છે, ઝડપથી ગણતરી થઈ શકે એટલા માટે સાદું રૂપ આપી દીધેલું છે. 1 upon f is equal to 1 upon u plus 1 upon v. આ ઇક્વેશન ઉપરથી આપણે સિમ્પ્લિફિકેશન કરી અને આવું સમીકરણ મેળવેલું છે. તો હવે બસ આપણે અહીંયા બધી કિંમતો જ મૂકવાની છે. તો f is equal to -10, u equal to -40, u equal to -40 minus f is equal to -10. એટલે માઇનસ માઇનસ પ્લસ થશે અને આ થશે ઉપર માઇનસ માઇનસ પ્લસ એટલે 400
બાય 30 એટલે આ આપણને મળશે 40 બાય 7 માઇનસ કેમ કે આ માઇનસ છે એટલે સોરી 40 બાય 3 માઇનસ 40 બાય 3 આપણને વસ્તુ અંતર x દિશાની અંદર મળી છે બરાબર। હવે આપણે y મેળવવો પડશે કેમ કે અહીંયા આપણે જે વસ્તુ છે એના x અને y બંને એમ આપેલા છે તો પ્રતિબિંબ છે એનું પણ આપણે y મેળવવો પડશે। y મેળવવા માટે આપણે શું કરશું તો મોટવણીનું સમીકરણ આપણે મેળવેલું છે મોટવણી m is equal to height of image upon height of object is equal to minus v by u આવું સમીકરણ આપણે મેળવી દીધેલું છે તો આ સમીકરણની અંદર આપણે height of image મેળવીએ તો height of image is equal to minus v by u into height of object કહેવાય minus v આપણે હજી હમણાં મેળવેલું છે એ આવેલું છે minus 40 by 3 અને u પણ આપણને આપેલું છે કેટલું છે minus 40 એ આપણે લખેલું છે અને ho એટલે હાઇટ ઓફ ઓબ્જેક્ટ તો આ છે હાઇટ ઓફ ઓબ્જેક્ટ બરાબર ને વસ્તુની ઊંચાઈ છે વસ્તુની ઊંચાઈ તમે જોશો તો આ મુખ્ય અક્ષથી 1 સેન્ટીમીટર ઉપર છે અને અક્ષની ઉપર તરફ છે એટલે ધનવાય દિશાની અંદર છે તો ધનવાય દિશામાં અંતર આપણે ધન લખીએ છીએ એટલે ho is equal to 1 સેન્ટીમીટર આપણે લખીએ તો માઈનસ આ બે માઈનસ કેન્સલ થઈ જશે 40 40 કેન્સલ થઈ જશે એટલે hi is equal to આપણને મળશે 1/3 સેન્ટીમીટર તો આના ઉપરથી આપણે પ્રતિબિંબના યામ લખવા હોય તો આવી રીતે લખી શકીએ પ્રતિબિંબ નું સ્થાન is equal to xm minus 40 by 3 અને ym minus 1/3 અને તમારે i cap j cap ના સ્વરૂપમાં લખવું હોય તો પણ લખી શકાય minus 40 by 3 i cap minus 1/3 j cap અને આના તરફ દર્શાવવી હોય તો આવી રીતે દર્શાવી શકો આ 40 છે 41 40 by 3 એટલે એક સમથિંગ ડિસ્ટન્સ હશે અને 1/3 એટલે આટલું કંઈક ડિસ્ટન્સ હશે તો આવી રીતે લગભગ અંદાજે એ આપણને પ્રતિબિંબ મળતું હશે તો આવી રીતે આપણે ઇમેજ મેળવી શકીએ હજી એક એક્ઝામ્પલ જોઈએ અંતર્ગોળ અરીસા પર આપાત કિરણને અંતર્ગોળની આપણે બે દિશા માટે જોઈએ બહિર્ગોળ અરીસા પર આપાત કિરણોને લંબાવતા અક્ષ પર 30 સેન્ટીમીટર અરીસાની પાછળ સંપાત થાય છે તથા પરાવર્તિત કિરણ લંબાવતા અક્ષ પર 120 સેન્ટીમીટર પર સંપાત થાય છે તો અરીસાની
વક્રતા ત્રિજ્યા કેટલી હશે? અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી હશે? આપણે વક્રતા ત્રિજ્યા મેળવવાની છે. તો આકૃતિ આપણે જોઈએ તો તમને વધારે સારો ખ્યાલ આવશે કે આ કોઈ એક બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષ ઉપર પ્રકાશના કિરણ જે આપાત કરતા પાછળની બાજુ લંબાવતા 30 સેન્ટીમીટર અંતરે સંપાત થાય છે. માનો કે પ્રકાશનું કિરણ છે, એક પ્રકાશનું કિરણ છે આવી રીતે આપાત થાય છે અને બીજું પ્રકાશનું કિરણ છે આવી રીતે આપાત થાય છે. આ બંને આપાત કિરણ છે, બરાબર. આપાત કિરણને લંબાવતા મુખ્ય અક્ષ ઉપર 30 સેન્ટીમીટર જેટલા અંતરે સંપાત થાય છે. આ બાજુ આપણે પાછળના ભાગની અંદર લંબાવીએ તો ધ્રુવ P થી 30 સેન્ટીમીટર જેટલા અંતર ઉપર આપાત કિરણો છે સંપાત થયેલા છે, બરાબર. હવે આ આપાત કિરણ છે એ પરાવર્તિત થશે અને પરાવર્તિત કિરણો છે એ પણ એકબીજાથી દૂર તરફ જતા પરાવર્તિત કિરણો છે, બરાબર. અને પરાવર્તિત કિરણોનો પાછળના ભાગની અંદર લંબાવતા 120 સેન્ટીમીટર ઉપર સંપાત થાય છે. તો આ આપાત કિરણ છે લંબ દોરીએ તો આવી રીતે કંઈક પરાવર્તિત કિરણ હશે, બરાબર. અરીસા દ્વારા પરાવર્તન થયેલું કિરણ, આ પણ અરીસા દ્વારા થયેલું પરાવર્તિત કિરણ. તો આ પરાવર્તિત કિરણ છે એને પાછળના ભાગની અંદર લંબાવતા 120 સેન્ટીમીટર આગળ સંપાત થાય છે. અને આપણને એવું કીધું છે કે અરીસા માટે વક્રતા ત્રિજ્યા મેળવો. તો શરૂઆતમાં મેં તમને કીધેલું છે જ્યારે આપણે વાસ્તવિક વસ્તુ અને વાસ્તવિક પ્રતિબિંબ, આભાસી વસ્તુ અને આભાસી પ્રતિબિંબ વિશેનો ખ્યાલ મેળવેલો હતો ત્યારે કે આપાત કિરણો છે એનું સંપાતીકરણ જે બિંદુ આગળ થાય એને વસ્તુ કહેવાય. પછી અહીંયા તમે જોશો તો વાસ્તવમાં આપાત કિરણ છે એ સંપાત થતા નથી પણ લંબાવી અને સંપાત થાય છે, બરાબર. એટલે અહીંયા આપણને જે વસ્તુ છે એ મળે અથવા તો આપણે વસ્તુ દર્શાવેલી છે એ વસ્તુ કેવી છે? આભાસી વસ્તુ છે, બરાબર. કેમ કે વાસ્તવની અંદર આ પ્રકાશના કિરણના બિંદુ આગળ સંપાત થતા નથી. એવી જ રીતે પરાવર્તિત કિરણો છે જે બિંદુ આગળથી સંપાત થતા હોય એ બિંદુને આપણે પ્રતિબિંબ કહીએ છીએ, બરાબર. તો આ પરાવર્તિત કિરણો છે એને આપણે પાછળની બાજુ જોયું તો 120 સેન્ટીમીટર જેટલા અંતરે સંપાત થાય છે, બરાબર. તો અહીંયા જે 30 સેન્ટીમીટર અંતર છે એ આપણી માટે વસ્તુ અંતર થાય અને 120 સેન્ટીમીટર અંતર છે એ આપણી માટે પ્રતિબિંબ અંતર થાય, બરાબર. સાથે સાથે આપણે સંજ્ઞા પદ્ધતિ પણ ધ્યાનમાં લેવી પડશે. સંજ્ઞા પદ્ધતિમાં આપણે જોઈએ તો આ ધ્રુવ P છે અને P ને આપણે ઓરિજિન તરીકે લઈએ એટલે આ બાજુના અંતરો છે એ બધા આપાત કિરણ છે આ દિશામાં છે ને એટલે આ બાજુના અંતરો બધા ધન છે અને આ બાજુના અંતરો બધા ઋણ છે. તો અહીંયા વસ્તુ છે આ અંતરે છે તો આપણે આને ઓબ્જેક્ટ પણ કહી શકીએ અને આ છે ઇમેજ છે, બરાબર. તો આકૃતિ ઉપરથી આપણે વસ્તુ અંતર લખી શકીએ. વસ્તુ અંતર u = 30 સેન્ટીમીટર છે અને પોઝિટિવ છે કેમ કે અહીંયાથી ધન x દિશાની અંદર છે. આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકીએ. નેગેટિવ x ડાયરેક્શન, પોઝિટિવ x ડાયરેક્શન
पॉजिटिव y डायरेक्शन, नेगेटिव y डायरेक्शन। અને प्रतिबिंब अंतर v is equal to 120 सेंटीमीटर। આપણે શું મેળવવું છે? કેન્દ્ર લંબાઈ। તો કેન્દ્ર લંબાઈ f is equal to uv upon u plus v। તો આ એક ઇક્વેશન છે, એનું સિમ્પ્લિફિકેશન છે, બરાબર ને? એલસીએમ લઈને વ્યસ્ત કરી દીધું છે। તો અહીંયા પણ આપણી પાસે u અને v ની કિંમત છે, કિંમતો મૂકી દઈએ તો f is equal to u એટલે 30, v એટલે 120 અને 30 plus 120 equal to 30 into 120 upon 150। એટલે f is equal to આપણને 24 મળે છે, બરાબર? f જો આપણને 24 મળે તો આના ઉપરથી આપણે રેડિયસ ઓફ કર્વેચર પણ મેળવી શકીએ ને, વક્રતા ત્રિજ્યા। ઓકે છે, વક્રતા ત્રિજ્યા r is equal to 2 into f, 2 into 24 એટલે 48 સેન્ટીમીટર। આવી રીતે આપણે અરીસાની વક્રતા ત્રિજ્યા પણ મેળવી શકીએ, કેન્દ્ર લંબાઈ પણ મેળવી શકીએ, બરાબર? હજી એક એક્ઝામ્પલ આપણે જોવું છે। બીજું એક એક્ઝામ્પલ જોઈએ। કોઈ એક વ્યક્તિ છે, અરીસામાં પોતાનો ચહેરો જોતા તેના ચહેરાનું પ્રતિબિંબ ચહેરા કરતા બમણું દેખાય। કોઈ એક વ્યક્તિ છે, એ કોઈ એક અરીસાની અંદર જોવે છે અને એ અરીસાની અંદર જોતા એને એનો ચહેરો છે પોતાના ચહેરા કરતા બમણું મોટું પ્રતિબિંબ દેખાય છે। જો તેનો ચહેરો ધ્રુવથી 20 સેન્ટીમીટર દૂર હોય તો અરીસાનો પ્રકાર અને અરીસાની કેન્દ્ર લંબાઈ તથા વક્રતા ત્રિજ્યા મેળવવું। તો પહેલી વાત તો એ કે આપણને એવું જ નથી કીધું કે અંતર્ગોળ અરીસો છે કે બહિર્ગોળ અરીસો છે, બરાબર? તો અહીંયાથી તમે જો વ્યવસ્થિત રીતે વાંચો તો તમને ખ્યાલ આવશે કે વ્યક્તિ છે એને એનું પ્રતિબિંબ બમણું દેખાય। વ્યક્તિને એનું પ્રતિબિંબ સત્તું અને બમણું દેખાય તો વ્યક્તિને અરીસાની સામે જો કોઈ એનું ફેસ હોય તો એનું પ્રતિબિંબ સત્તું દેખાય, એવું આપણે બંને અરીસાના કિસ્સાની અંદર જોયું છે। બહિર્ગોળ અરીસા માટે તો તમે જોયું છે કે એની સાથે વસ્તુ હોય તો હંમેશા એનું પ્રતિબિંબ જતું જ મળે, પણ બહિર્ગોળ અરીસા માટે આપણે જોયું છે કે ધ્રુવ P થી -ઇન્ફાઇનાઇટ સુધીના અંતરની અંદર આ બહિર્ગોળ અરીસો છે। તો -ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી ધ્રુવ P સુધીના અંતરની અંદર કોઈ પણ જગ્યાએ માનો કે વસ્તુ હશે તો એનું પ્રતિબિંબ છે એ હંમેશા એના f અને p ની વચ્ચે મળશે, પણ વસ્તુ કરતા હંમેશા નાનું જ મળશે, મોટું પ્રતિબિંબ મળશે નહીં। મોટું પ્રતિબિંબ મળે એના માટે અંતર્ગોળ અરીસાવાળો એક કિસ્સો છે। અંતર્ગોળ અરીસા માટે અંતર્ગોળ અરીસો છે, એની મુખ્ય અક્ષને
રૂપી છે અને એની કેન્દ્ર લંબાઈ f છે. જો f અને p ની વચ્ચે વસ્તુ હોય તો આપણને એનું પ્રતિબિંબ છે એ હંમેશા આભાસી થતું અને મોટું મળે. બરાબર ને? આ કિસ્સો આપણે જોઈ લીધેલો છે. તો આ એક કેસ છે કે અંતર્ગોળ અરીસા માટે આપણને વસ્તુનું પ્રતિબિંબ છે આભાસી થતું અને મોટું મળશે. તો અરીસાનો પ્રકાર તો આપણને ખબર પડી ગઈ. બરાબર ને? અરીસો કેવો હશે? અંતર્ગોળ અરીસો હશે. બરાબર ને? અંતર્ગોળ અરીસાની સામે 20 સેન્ટીમીટર જેટલા અંતરે વ્યક્તિનો ફેસ છે. તો માનો કે અહીંયા વ્યક્તિનો ફેસ છે, આપણે પ્રતિબિંબ એવું કે દોરવું નથી. માનો કે એનો ફેસ છે. બરાબર? તો આ અંતર છે એ વસ્તુ અંતર u થયું અને u ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? -20 સેન્ટીમીટર. શું કામ માઇનસ આપણે કીધું છે? કેમ કે અરીસાની સામેની બાજુ છે. બરાબર? અહીંયાથી આપણે ધ્રુવીય અંતર લીધું છે. અન્ય પદ્ધતિ લઈએ તો આ બાજુના અંતરો છે એ ધન હશે અને આ બાજુના અંતર છે એ ઋણ હશે. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતર છે. બરાબર? તો આપણી આગળ વસ્તુ અંતર તો છે. બીજું તમને એવું પણ કીધું છે કે વ્યક્તિને પોતાનો ચહેરો છે એ બમણો દેખાય છે. એટલે તમને બીજી એક વસ્તુ આપી દીધી છે, મોટવણી આપી દીધી. મોટવણી બરાબર 2. તો હવે આપણે પ્રતિબિંબ અંતર મેળવી શકીએ, એના ઉપરથી કેન્દ્ર લંબાઈ પણ મેળવી શકીએ અને એના ઉપરથી વક્રતા ત્રિજ્યા પણ મેળવી શકીએ. તો મોટવણીનું સમીકરણ આપણે મેળવેલું છે. મોટવણી m = પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ બરાબર માઇનસ પ્રતિબિંબ અંતર એના છેદમાં વસ્તુ અંતર. તો m = -v/u implies v - m into u minus m આપણને આપેલું છે 2 અને u પણ આપણને આપેલું છે -20. તો v આપણને મળશે 40 સેન્ટીમીટર. અહીંયા તમે જુઓ તો v આપણને ધન મળે છે કેમ કે અરીસાની પાછળની બાજુનું અંતર છે. બરાબર? અરીસાની પાછળ આ બાજુ 40 સેન્ટીમીટર જેટલા અંતરે આપણને પ્રતિબિંબ મળશે અને એ પ્રતિબિંબ છે કેવું હશે? વસ્તુ કરતા બમણું પ્રતિબિંબ હશે. આપણી આગળ પ્રતિબિંબ અંતર છે, આપણી આગળ વસ્તુ અંતર પણ છે. તો એની અંદરથી આપણે કેન્દ્ર લંબાઈ મેળવી શકીએ. તેથી કેન્દ્ર લંબાઈ f = uv u plus v u -20 40 -20 plus 40 -20 into 40 upon 20 into 20 cancel થાય એટલે f = આપણને મળશે -40 સેન્ટીમીટર. f છે એ તમે જુઓ તો માઇનસ મળે છે, નેગેટિવ મળે છે. એનો મતલબ શું થાય કે અરીસો જે અંતર્ગોળ અરીસો છે. બરાબર? f આ બાજુ હોય માઇનસ હોય. બરાબર ને? f માઇનસ હોય તો એનો મતલબ એવો થાય કે અંતર્ગોળ બહિર્ગોળ અરીસો હોય તો એની માટે f આ બાજુ હોય તો એ ધન હોય. બરાબર? ને આપણને શું કીધું છે? r મેળવવાનું. તો r = 2f = -80 સેન્ટીમીટર. તો આવી રીતે આપણે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા મેળવી શકીએ. તો હવે આપણે ખૂબ જ આઈએમપી ટોપિક ભણવો છે. જે મેઇન જે એડવાન્સની દ્રષ્ટિએ તો જરૂરી છે, નીટમાં પણ આના રિલેટેડ નાના એવા એક્ઝામ્પલ પૂછી શકાય. મલ્ટિપલ રિફ્લેક્શન. મલ્ટિપલ રિફ્લેક્શન એટલે ઘણી બધી વખત પરાવર્તન
થતું હોય તો જ્યારે એક પ્રકાશનું કિરણ છે એનું એક કરતા વધારે વખત પરાવર્તન થાય ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખો કે જેટલી વાર પ્રકાશના કિરણનું પરાવર્તન અથવા વક્રીભવન હજી આપણે ભણ્યા નથી પણ અત્યારે આપણે શબ્દ તો સાથે લખી દઈશું પરાવર્તન અથવા તો વક્રીભવન થાય કેટલી વખત પ્રતિબિંબ રચાય એટલે જો આપાત કિરણ છે એનું 2 વખત પરાવર્તન થતું હોય તો 2 વખત પ્રતિબિંબ રચાય 4 વખત પરાવર્તન થતું હોય તો 4 વખત પ્રતિબિંબ રચાય 10 વખત પરાવર્તન થતું હોય તો 10 વખત પ્રતિબિંબ રચાય એટલે જેટલી વખત પરાવર્તન થાય અથવા તો વક્રીભવન આપણે આગળ જોઈશું કે લેન્સના કિસ્સાની અંદર પ્રકાશનું વક્રીભવન થશે તો જેટલી વખત વક્રીભવન થાય એટલી વખત પણ પ્રકાશનું વસ્તુ છે એનું આપણને પ્રતિબિંબ મળે છે તો ખાસ એક વાત અહીંયા યાદ રાખવાની જરૂર છે કે પ્રતિબિંબ આપણને કેટલા મળે જેટલી વખત પરાવર્તન થાય એટલા આપણને પ્રતિબિંબ મળશે બરાબર માનો કે 2 અરીસાઓ સામસામે રાખી દીધા હોય અને એના દ્વારા પ્રકાશનું કિરણ છે એનું સામસામે ઘણી બધી વખત પરાવર્તન થતું હોય તો જ્યારે આવું થાય ત્યારે આપણે ફાઇનલ મેગ્નિફિકેશન લખવું છે ફાઇનલ મેગ્નિફિકેશન ગુજરાતીમાં લખી દઈએ અંતિમ મોટવણી જેટલી વખત પ્રકાશનું કિરણ છે એનું પરાવર્તન થાય એટલી વખત આપણને પ્રતિબિંબ મળે જેટલી વખત પ્રતિબિંબ આપણને મળતા હોય એટલી વખત આપણે મોટવણીનું સમીકરણ મેળવી શકીએ બરાબર એટલે છેલ્લું અંતિમ મેગ્નિફિકેશન અંતિમ મોટવણી કેટલી હશે તો એ આપણે એક સમીકરણની મદદથી મેળવી શકીએ ફાઇનલ મેગ્નિફિકેશન અંતિમ મોટવણી m બરાબર હાઇટ ઓફ ફાઇનલ ઇમેજ અંતિમ ઊંચાઈ અને એના છેદમાં હાઇટ ઓફ ઇનિશિયલ ઓબ્જેક્ટ એટલે પ્રારંભિક વસ્તુની ઊંચાઈ પ્રારંભિક વસ્તુની ઊંચાઈ એટલે HO અને અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ એટલે HF તો અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ અને પ્રારંભિક વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને આપણે શું કહીશું અંતિમ મોટવણી અને આવી રીતે પણ લખાય છે કે M1 માનો કે 4 વખત પ્રકાશનું કિરણ છે એનું પરાવર્તન થાય છે તો આપણને 4 વખત પ્રતિબિંબ મળશે બરાબર તો 4 વખત મોટવણી મળે તો અંતિમ મોટવણી કેટલી થાય M1 into M2 into M3 into M4 આમ જેટલી વખત પરાવર્તન થાય એટલી વખત મેગ્નિફિકેશન છે એનું મલ્ટિપ્લિકેશન એટલા માટે તો આપણે શું કીધું છે મલ્ટિપલ રિફ્લેક્શન બરાબર ઘણી બધી વખત પરાવર્તન થતું હોય તો અંતિમ મોટવણી આપણે આ સમીકરણની મદદથી મેળવી શકીએ હવે આ સમીકરણ છે એના ઉપરથી આવું કેવી રીતે આવ્યું તો એ પણ તમે લખી શકો માનો કે પહેલી વખત પરાવર્તન થાય ત્યારે પ્રતિબિંબની ઊંચાઈ h1 હોય તો h1/ho કહેવાય પછી પાછું એક વખત પરાવર્તન થાય ત્યારે પહેલી વખતનું જે પ્રતિબિંબ છે એ વસ્તુ તરીકે વર્તન કરતું હોય એટલે એની ઊંચાઈ જે h1 કહેવાય અને એનું પ્રતિબિંબ મળે એને h2 કહેવાય એવી જ રીતે h3/h2 અને છેક સુધી તમે કરશો તો hf/કંઈક આવશે બરાબર માનો કે અહીંયા સુધી લખવું છે 3 સુધી તો hf/h3 તો h2 1 1 2 2 3 3 કેન્સલ થાય તો hf/h4 કહેવાય બરાબર બહુ સારી એવી રીતે તમને સમજાય છે જ્યારે આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને આ ફાઇનલ મેગ્નિફિકેશન છે ખૂબ જ સારી રીતે સમજાય છે માનો કે એક્ઝામ્પલ લઈ લઈએ
એક અંતર્ગોળ અરીસો છે. અને આ અંતર્ગોળ અરીસાની સામે એક સમતલ અરીસો છે. બરાબર, અંતર્ગોળ અરીસાને આપણે M1 કહી દઈએ, સમતલ અરીસાને M2 કહી દઈએ. અંતર્ગોળ અરીસાનું ધ્રુવ P છે. અહીંયાથી અંતર્ગોળ અરીસાથી 15 સેન્ટીમીટર જેટલા અંતરે મુખ્ય અક્ષ ઉપર કોઈ એક વસ્તુ મૂકેલી 15 સેન્ટીમીટર આ ઓબ્જેક્ટ છે આપણા માટે. બરાબર, પ્રથમ વખત પ્રકાશનું કિરણ છે એ અંતર્ગોળ અરીસા તરફ જાય છે, પછી એનું પરાવર્તન થઈ પ્રતિબિંબ રચાતું હોય, પાછું એનું પરાવર્તન થઈ અને પાછું પ્રતિબિંબ રચાતું હોય. એમ શરૂઆત છે આ તરફ પ્રકાશનું કિરણની થાય છે. બરાબર, પહેલું પ્રકાશનું કિરણ છે એ આવી રીતે M1 તરફ થાય છે. તો અને બે અરીસા વચ્ચેનું અંતર 40 સેન્ટીમીટર અને આપણે ત્રીજી વખત પરાવર્તન બાદ મોટવણી મેળવી. 3 વખત જ્યારે આ પ્રકાશના કિરણનું પરાવર્તન થાય ત્યારે મોટવણી કેટલી મળશે એ આપણે મેળવવું છે. તો તમને ખ્યાલ આવી જશે કે 3 વખત પરાવર્તન થાય એટલે મોટવણી કેટલી છે? M1, M2 અને M3 ત્રણેયના ગુણાકાર જેટલી થશે. બરાબર, અહીંયા રકમ તમને આટલી સમજાવી દીધી છે. થોડુંક લખી દો બાજુમાં કે ત્રીજા પરાવર્તન બાદ મોટવણી કેટલી થશે? આંતરગોળ અરીસા માટે R બરાબર આપણે 20 સેન્ટીમીટર લઈ લઈએ. બરાબર, R બરાબર 20 સેન્ટીમીટર આપણને આપેલું છે રકમની અંદર. R બરાબર 20 હોય તો F બરાબર 10 થશે. ઇમ્પ્લાઇઝ કેન્દ્ર લંબાઈ F is equal to -10 સેન્ટીમીટર. તો -10 શું કામ કીધું છે? તો આપણે એવું પહેલાથી જ કીધું છે કે આપાત કિરણની દિશા છે એને આપણે ધન લઈએ છીએ અને આપાત કિરણની વિરુદ્ધ દિશા છે એને ઋણ લઈએ છીએ. તો આ અંતર્ગોળ અરીસો છે એ બધા જ એક્ઝામ્પલ કરતા આપણે અહીંયા ઊંધો રાખેલો છે, આ તરફ છે. બરાબર ને, ફેસ એની સામેની તરફ છે. તો આ તરફ છે આપાત કિરણ છે, એટલે આપાત કિરણની દિશા આ તરફની છે. આ દિશા છે એ ધન દિશા છે, પોઝિટિવ, અને આ દિશા છે એ નેગેટિવ છે. બરાબર, કોના માટે? અંતર્ગોળ અરીસા માટે. હવે આ બીજો જે સમતલ અરીસો છે એના માટે તો પ્રકાશનું કિરણ આ તરફ આવે છે. બરાબર ને, એની પરાવર્તક સપાટી તરફ પ્રકાશનું કિરણ આવે છે. તો આ દિશા છે એના માટે પાછળની બાજુ દર્શાવું છું. આ દિશા છે એના માટે પોઝિટિવ કહેવાય અને આ દિશા છે એના માટે નેગેટિવ કહેવાય. આ દિશા માટે ઉલટું થાય, આના માટે પણ ઉલટું છે. આપાત કિરણની દિશાને આપણે ધન લીધી છે. તો મુખ્ય ધ્રુવ P આગળથી અંતરની ગણતરી કરવાની શરૂઆત કરો તો આટલું અંતર આ વસ્તુ અંતર છે અને U1 કહી દઈએ. બરાબર ને, પહેલા માટે આપણે પહેલી વખત પરાવર્તન થાય છે તો એના માટે વસ્તુ અંતરને U1 કહી દઈએ. U1 is equal to -15 સેન્ટીમીટર થશે. બરાબર, તો U1 આપણને મળી ગયું છે. તો એના ઉપરથી આપણે V1 મેળવી શકીએ. V1 is equal to F into U1 minus F1. F એટલે -10, U1 એટલે -15 અને +10 એટલે
minus minus plus 10 into 15 by 5 equal to minus 30 સેન્ટીમીટર આપણને આન્સર V1 બરાબર આપણને શું મળ્યું છે minus 30 સેન્ટીમીટર. તો V1 બરાબર minus 30 સેન્ટીમીટર મળ્યું એનો મતલબ કે આ પ્રકાશનું કિરણ છે પરાવર્તિત થઈ અને અહીંયાથી પસાર થશે અને એ અંતર કેટલું થતું હશે 30 સેન્ટીમીટર થતું હશે. અહીંયા આપણને પહેલી વખત ઇમેજ મળે છે આઈમાં. હવે આ જે પ્રકાશનું કિરણ છે એ આવી રીતે પસાર થઈ અને આ અરીસા ઉપર આપાત થશે. જો આ આકૃતિ તમને દોરતા ખાસ ન આવડે તો પણ વાંધો નહીં, એ કઈ ખાસ જરૂર નથી આકૃતિની, પણ જો તમને ફિગર વ્યવસ્થિત સમજાય તો એ નમશે કે એક પ્રકાશનું કિરણ છે આવી રીતે અંતર્ગોળ અરીસા ઉપર આવી પરાવર્તિત થઈ અને આ બિંદુમાંથી પસાર થઈ અને આ અરીસા ઉપર આપાત થશે એટલે પાછું એનું પરાવર્તન થશે. પણ પરાવર્તન વાળો ભાગ બાકી રાખી દઈએ. અહીંયા જ્યારે પ્રકાશનું કિરણ પરાવર્તિત થાય એટલે એનું આપણને આ બાજુ પ્રતિબિંબ મળશે પાછળના ભાગની અંદર. બરાબર. ટોટલ અંતર છે 40 સેન્ટીમીટર છે અને આ અંતર છે 30 સેન્ટીમીટર છે. તો અરીસા અને વસ્તુ વચ્ચેનું અંતર થઈ ગયું છે 10 સેન્ટીમીટર. વસ્તુ શું કામ કીધું છે? કેમ કે પહેલા અરીસા દ્વારા જે વસ્તુનું પ્રતિબિંબ આપણને મળે છે પહેલા માટે એ પ્રતિબિંબ છે, બીજા માટે એ વસ્તુ તરીકે વર્તન કરે છે કેમ કે અહીંયાથી પ્રકાશનું કિરણ છે અરીસા ઉપર આપાત થાય. બરાબર. એટલે અહીંયા બીજો છે એ સમતલ અરીસો છે. સમતલ અરીસા માટે જેટલા અંતરે વસ્તુ હોય એટલા જ અંતરે આપણને પ્રતિબિંબ મળે. તો 10 સેન્ટીમીટર જેટલા અંતરે આ બાજુ વસ્તુ છે તો 10 સેન્ટીમીટર જેટલા અંતરે આ બાજુ પ્રતિબિંબ આપણને થાય છે મળશે. તો આ ઇમેજ 2 છે. બરાબર. આના માટે આપણે હજી મોટવણી મેળવી લઈએ. મોટવણી M1 is equal to minus V1 upon U1. Equal to minus V1 આપણે મેળવેલું છે minus 30 સેન્ટીમીટર અને U1 છે minus 15. એટલે આપણને મેગ્નિફિકેશન મળશે -2. M1 દ્વારા આપણને જે મેગ્નિફિકેશન મળે છે -2, આનો મતલબ એવો થાય માઇનસ એનો મતલબ શું થશે કે વસ્તુ જો અરીસા સામે ચપટી હશે તો એનું પ્રતિબિંબ આપણને અહીંયા ઉલટું મળશે. બરાબર. અને 2 એનો મતલબ થાય કે પ્રતિબિંબ આપણને બમણું મળશે એટલે વસ્તુ કરતા બમણી ઊંચાઈ વાળું આપણને પ્રતિબિંબ મળશે. હવે આપણે વાત કરીએ સમતલ અરીસા માટે. આપણે કોના માટે જોયું હતું? એક અંતર્ગોળ અરીસા માટે. નહીં પણ પહેલા પરાવર્તન માટે. બરાબર ને? અને આ છે ફોર સેકન્ડ રિફ્લેક્શન. બીજા પરાવર્તન માટે. તો સમતલ અરીસા માટે આપણને ખ્યાલ છે કે જેટલા અંતરે વસ્તુ હોય એટલા જ અંતરે આપણને પ્રતિબિંબ મળશે. એટલે પ્રતિબિંબ એના માટે આપણને અહીંયા મળશે. બરાબર. આ 10 સેન્ટીમીટર જેટલું અંતર થયું તો 10 સેન્ટીમીટર જેટલા અંતરે પાછળની બાજુ આપણને પ્રતિબિંબ મળશે. અને સમતલ અરીસાની ગોઠવણી કેટલી હોય? 1. બરાબર ને? જેવડી વસ્તુ હોય એવું જ પ્રતિબિંબ આપણને મળે. અને જો વસ્તુ ઉલટી હશે તો પ્રતિબિંબ આપણને ઉલટું મળશે. વસ્તુ ચપટી હશે તો પ્રતિબિંબ આપણને ચપટું મળશે. એટલે M2 is equal to +1 કહેવાય કેમ કે એની ગોઠવણી થઈ +1. જેવી વસ્તુઓ છે એવું જ આપણને પ્રતિબિંબ મળશે. અને એની માટે પ્રતિબિંબ અંતર કેટલું હશે? 10 સેન્ટીમીટર. હવે પાછું આપણે જોઈ લઈએ પરાવર્તન બાદ
હવે આ પરાવર્તન છે, પરાવર્તિત પ્રકાશનું કિરણ એ અરીસા ઉપર આપાત થશે. અહીંયાથી જે પ્રકાશનું કિરણ આવેલું હતું અંતર અરીસા દ્વારા પરાવર્તિત થઈ અને આવી રીતે આપાત થશે. અને એ અંતર્ગોળ અરીસા દ્વારા પાછું પરાવર્તિત થઈ અને આવી રીતે કોઈ જગ્યાએ આપણને ત્રીજી વખત પ્રતિબિંબ આપશે. બરાબર? તો આ થર્ડ ઇમેજ થઈ. થર્ડ ઇમેજ માટે આ અંતર આપણે મેળવી લઈશું પ્રતિબિંબ અંતર. એની માટે વસ્તુ અંતર કેટલું કહેવાય? તો આ અરીસા માટે જે પ્રતિબિંબ મળેલું છે એ પ્રતિબિંબ અંતર્ગોળ અરીસા માટે વસ્તુ તરીકે વર્તન કરે. બરાબર? એટલે આ વસ્તુ છે. તો અહીંયા વસ્તુ અંતર કેટલું થાય? 40 સેન્ટીમીટર જેટલું આ અંતર છે અને 10 સેન્ટીમીટર આ, એટલે ટોટલ અંતર છે 50 સેન્ટીમીટર જેટલું છે. થર્ડ રિફ્લેક્શન by concave mirror. અંતર્ગોળ અરીસા દ્વારા થતું ત્રીજું પરાવર્તન. તો ત્રીજા પરાવર્તન માટે આપણને એની કેન્દ્ર લંબાઈ તો ખબર છે, f -10 સેન્ટીમીટર, અને હવે વસ્તુ અંતર u બરાબર u3 કહેવાય. u3 અહીં માટે જે વસ્તુ અંતર હતું એ u2 હતું. u2 10 સેન્ટીમીટર હતું અને એના માટે આપણને જે પ્રતિબિંબ મળેલું હતું એ v2 હતું. v2 બરાબર 10 સેન્ટીમીટર. u3 ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય? 50 સેન્ટીમીટર. પણ અરીસાની સામેની બાજુ છે એટલે 50 સેન્ટીમીટર અંતર છે એ તમે જુઓ તો ધ્રુવથી સામેની બાજુ, એટલે આ નેગેટિવ ડાયરેક્શન છે ને આ અરીસામાંથી, એટલે એ અંતર છે એ -50 સેન્ટીમીટર મળશે. ઇમ્પ્લાઇઝ હવે આપણને પ્રતિબિંબ અંતર મળી જાય. v3 u3 into f અને u3 minus f. u3 is equal to -50, f is equal to -10. u3 એટલે -50 minus plus 10 એટલે 50 into 10 upon 40 એટલે 50 by 4 is equal to 12.5 સેન્ટીમીટર. તો હવે આપણને મોટવણી કેટલી મળે છે? m3 is equal to minus v3 upon u3 is equal to minus 12.5 upon minus 50 is equal to -1/4. બરાબર? તો હવે આપણને અંતિમ મોટવણી કેટલી મળે? m is equal to m1, m2 and m3. m1 એટલે -2, m2 એટલે +1 અને m3 એટલે -1/4, એટલે માઇનસ પ્લસ થઈ જશે. તો અંતિમ મોટવણી આપણને મળશે +1/2. એટલે અંતિમ પ્રતિબિંબની આપણે ચર્ચા કરવી હોય તો આવું કહી શકાય. અંતિમ પ્રતિબિંબ આપણને માઇનસ ને પ્લસ ને માઇનસ બરાબર. અંતિમ પ્રતિબિંબ આપણને ઉલટું મળશે અને વસ્તુ કરતા અડધું મળશે. આવી રીતે આપણે મલ્ટીપલ રિફ્લેક્શન સમજી શકીએ. એટલે આવું મલ્ટીપલ રિફ્લેક્શન છે આપણે ગ્લાસના કિસ્સાની અંદર પણ આવશે. તો આ એક એક્ઝામ્પલની મદદથી તમને આખી થિયરી, આખો કોન્સેપ્ટ છે સમજાઈ જશે. બરાબર.